श्रीशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री ભાષ્યની કથામાં આપણે ગઈકાલે 77 અને 78 આ બે શ્લોક શ્રવણ કર્યા. શ્રીજી મહારાજે ચાતુર્માસમાં વિશેષ નિયમો ધારવાની વાત કરી. મહારાજ એમાં 8 નિયમ વિશેષ બતાવ્યા. સર્વપ્રથમ ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જાપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી, ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. મહારાજ કે 8 પ્રકારના નિયમ છે તેને ઉત્તમ માન્યા છે. માટે 8 પ્રકારના નિયમોનું અવશ્યપણે પાલન કરવું. આગળ મહારાજ એવું કે આ નિયમોમાંથી એક નિયમ તો અવશ્યપણે પાળવો, અને એ પણ પાછો ભક્તિપૂર્વક પાળવો. ત્યાર પછી શ્રીજી મહારાજ પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે, એકાદશીનામ સર્વાશામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. ત્યાર પછી મહારાજે પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખ્યું કે અમારા આશ્રિત જે સર્વે ભક્તજન તેમને એકાદશીનું વ્રત આદર થકી કરવું. મહારાજને જે જે વસ્તુ ઉપર ભાર મૂકવાનો હોય ને ત્યાં મહારાજે આદર શબ્દ બહુ વાપર્યો છે. મહારાજ અહીંયા કે એકાદશીનું વ્રત છે તે આદરપૂર્વક કરવું, તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત તે પણ આદર થકી કરવું. શિવરાત્રિનું વ્રત મહારાજ કે આદર થકી કરવું, અને તે વ્રતને વિશે મોટા મોટા ઉત્સવો કરાવવા. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર પધારી અને ઉત્સવોની પરંપરાઓ સર્જી છે. શાસ્ત્રોની અંદર પણ એવું કહેવાયેલું છે, ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. મનુષ્યને ઉત્સવો બહુ પ્રિય હોય. હમણાં લોકડાઉનમાં જુઓ ને, બધા આમ 1-1.5 વર્ષ બેસી રહ્યા ખૂણામાં, કોઈનો કંટાળો આવે છે બધાને. કોઈ પ્રકારના ઉત્સવ સમયાઓ નથી થતા. તો સેજ ખબર પડે કે આ જગ્યાએ નાનો એવો ઉત્સવ છે તો એ માણસો દોડી દોડીને પહોંચી જાય છે, કે ફરવા નીકળી જાય છે. કારણ કે લોકોને ઉત્સવ ગમે છે, સમુદાય ગમે છે, થોડોક આનંદ કરવો ગમે છે.
એટલે મહારાજે ઉત્સવોની પરંપરાઓ સર્જી. ઉત્સવ પાછળનો હેતુ પણ મહારાજને મોક્ષ કરવાનો છે. શ્રીજી મહારાજે પ્રથમના 3જા વચનામૃતમાં પણ કહ્યું, અમે રામનવમી, જન્માષ્ટમી આદિ વ્રતના જે ઉત્સવો કરીએ છીએ એની પાછળનો હેતુ એ છે કે એમાં લાખો લોકો ભેગા થાય તો ભગવાનના ભક્તની સ્મૃતિ થઈ આવે, એ ઉત્સવોની સ્મૃતિ થઈ આવે, ભગવાનના સાધુ પુરુષોની સ્મૃતિ થઈ આવે, તેના યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ હૃદયમાં યાદ આવે, તો અંતકાળે જીવનું સારું થાય. આવા શુભાશયથી પણ મહારાજે ઉત્સવોની પરંપરાઓ સર્જી. મહારાજે એક પણ ઉત્સવ બાકી નથી રાખ્યા. કંઈ ઉત્સવનો પ્રસંગ ન હોય તો શાકોત્સવ જેવા ઉત્સવો પણ કર્યા મહારાજે. કંઈક નિમિત્ત ઊભું કરીને ઉત્સવો કર્યા. મહારાજે રાસોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, જન્માષ્ટમીના ઉત્સવ કર્યા, રામનવમીના ઉત્સવ કર્યા. મહારાજે પોતાના જન્મદિવસના ઉત્સવ પણ કરાવ્યા. શિવરાત્રિનો ઉત્સવ આવે તો મહારાજ શિવરાત્રિનો ઉત્સવ કરે, ગણપતિનો ઉત્સવ કરે, ચતુર્થીનો, હનુમાનજીનો ઉત્સવ કરે. મહારાજે બધા શિક્ષાપત્રીમાં આદેશો કર્યા જ છે. અમારા આશ્રિત સત્સંગીએ બધા દેવી દેવતાઓના ઉત્સવો કરવા. જન્માષ્ટમી હોય, રામનવમી હોય, ગણેશ ચતુર્થી હોય, હનુમાન જયંતિનો ઉત્સવ હોય, વામન જયંતિનો ઉત્સવ હોય, ઋષિ જયંતિનો ઉત્સવ હોય. જુઓ, મહારાજે બધા રક્ષાબંધનના ઉત્સવો મહારાજે ઉજવા છે. અન્નકોટનો ઉત્સવ મહારાજે ગોવર્ધન લીલાનો ઉત્સવ કરાવ્યા. એટલે મહારાજને ઉત્સવ ખૂબ પ્રિય છે. અહીંયા મહારાજ પહેલી આજ્ઞા એકાદશીના વ્રતની કરે છે કે એકાદશીનું વ્રત આદરપૂર્વક કરવું. સતાનંદ સ્વામીએ ભાષ્યની અંદર થોડીક છણાવટ કરતા એવું લખ્યું છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું. મહારાજે તો ખાલી એટલું લખ્યું કે એકાદશીનું વ્રત કરવું, પણ સતાનંદ સ્વામીએ વર્ષમાં આવતી 12 એકાદશીઓ, શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની, એ આખા વર્ષની 12 એટલે કે 24 એકાદશીઓ તેમને યથાર્થપણે આદરપૂર્વક પાળવી. વ્રત એટલે શું? તો વ્રતનો અર્થ સતાનંદ સ્વામીએ એવું કર્યો, ઉપવાસ કરવો, ભગવાનની પૂજા કરવી, જાગરણ કરવું. આવું 3 વસ્તુ જ્યારે સાથે કરવામાં આવે ત્યારે વ્રત કર્યું કહેવાય. એટલે એ આદરપૂર્વક કરવું. જેમાં શરીરને થોડું કષ્ટ પડે તો એ કષ્ટ પડવા દેવું, પણ વ્રતને ભંગ ક્યારેય ન કરવું. નિર્ણય સિંધુમાં નારદજી એવું કહે છે કે નિત્ય ભક્તિથી યુક્ત વિષ્ણુ પારાયણમાં મનુષ્યો હોય એમણે પખવાડિયે એકાદશીનો ઉપવાસ કરવો. પખવાડિયું એટલે 15 દિવસ. એ 15 દિવસે આવનારી છે એકાદશી, તેમણે અવશ્યપણે કરવી. કાલમાધુમાં કાત્યાયન મુનિ એવું કહે છે, 8 વર્ષાધિકો મર્ત્યો હિ અસીતિ ન્યૂન વત્સરઃ એકાદશ્યામ ઉપવસેત પક્ષયોર ઉભયોરપી. 8 વર્ષથી ઉપરની ઉંમરના અને 80 વર્ષથી અંદરની ઉંમરના દરેક મનુષ્યોએ બંને એકાદશીનો ઉપવાસ કરવો. કાત્યાયન મુનિએ ઉંમરની મર્યાદા બાંધી. બાળક 8 વર્ષનું થાય એટલે પછી એને એકાદશી કરાવવી. તે છેટ 80 વર્ષ સુધી એ એકાદશીનું વ્રત કરવું. પછી શરીર સશક્ત હોય, સારું હોય તો કરવું, નહીતર પછી એકટાણા કરવા, અનાજ જમી લેવું. એટલે મહારાજે અહીંયા સતાનંદ સ્વામીએ ભાષ્યમાં કાત્યાયન મુનિનું વચન ટાંકી અને વાત કરી કે 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધી એકાદશીનું વ્રત કરવાનું છે. સતાનંદ સ્વામી ભાષ્યમાં આગળ લખે કે હેમાદ્રી અને લઘુ નારાયણીમાં એવું કહ્યું છે કે એકાદશીને દિવસે જે મનુષ્ય અન્ન ખાય છે તે પાતકી છે, પાપયુક્ત મનુષ્ય છે. અને વિષ્ઠા, મૂત્ર અને પરુને વહન કરનારી
એ વૈતરણી નદીમાં પડે છે, એને નરકની પ્રાપ્તિ થાય છે. એટલે એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું. શ્રીજી મહારાજે પોતાના જીવન કાળની અંદર ઘણી જગ્યાએ એકાદશીના વ્રતોનો આગ્રહ ખૂબ રાખ્યો છે. એકાદશીના વ્રતો ખૂબ કરાવ્યા છે. અને સાથે સાથે કોઈથી ન થઈ શકે તો મહારાજે એમને ફળાહાર કરાવીને, કોઈક જગ્યાએ એકટાણા કરાવીને પણ મહારાજે એમને વ્રતનું પાલન કરાવ્યું છે. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એકાદશીના વ્રતની અંદર પાડવા યોગ્ય નિયમને અને એ વ્રત એ જો પ્રમાણે ન પાડીએ તો એનો ભંગ થાય એના વિશેની છણાવટ કરતા એવું લખે છે કે વારંવાર પાણી પીવાથી એકાદશીના વ્રતનો ભંગ થાય છે. એક વખત પણ પાન ચાવવાથી એકાદશીના વ્રતનો ભંગ થાય છે. દિવસે ઊંઘવાથી અને મૈથુન કરવાથી મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. આ એકાદશીનું વ્રત છે તે કેવી રીતે કરવું? તો કે શ્રદ્ધાપૂર્વક કરવું. જે શ્રદ્ધા વગર નિર્માલ્યપણે થઈને જો એકાદશીનું વ્રત કરે તો તેમને તેમનું ફળ મળતું નથી. એટલે જ નંદ સંતોએ તમે જુઓ ને, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું ઉત્સવમાં અને આનંદમાં આવીને એકાદશીનું વ્રત કરવું. પણ હવે એકાદશીને દિવસે આનંદ ક્યાંથી હોય? ફળાહાર હોય તો મહામારી આવી એવું થાય. આનંદ લાવવો એ પણ બહુ અઘરી વાત છે. કારણ કે રોજ જે વસ્તુ શરીરને અનુકૂળ આવી ગઈ હોય એથી વિપરીત વસ્તુ જ્યારે આવે ત્યારે શરીરને થોડું કષ્ટ પડવાનું છે. કદાચ ઉપવાસ કરે, ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરે, પણ ફળાહાર એ શરીરને પાચનરૂપ થવું. કારણ કે રોજ જે વસ્તુ શરીરને ફાવતી હોય એનાથી તમે વિપરીત આપો છો એટલે શરીરને ઘડીકમાં અનુકૂળ ના આવે. ઘણાને પ્રોબ્લેમ એવા હોય કે ભાઈ એકાદશીનું ફરાળ તો કરીએ પણ ગેસ થાય, પાચન થાય નહીં. બટેકા હોય, હાંબો હોય, થોડોક વાયડો લાગે. એટલે આવા ઘણા બધા હરિભક્તોના પ્રોબ્લેમો હોય છે. પણ અહીંયા સતાનંદ સ્વામી એવું કહે કે શ્રદ્ધા વગરનું વ્રત ન કરવું, વ્રતના દિવસે ક્રોધ ન કરવો, અને બ્રહ્મચર્ય વ્રતનું જે યથાર્થ પાલન કરે છે તેમને જ આ એકાદશીનું વ્રત છે તે ફળીભૂત થાય છે. આગળ સતાનંદ સ્વામી એવું લખે છે કે ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વાશો ગુણેર્ષઃ ઉપવાસ સ વિઘ્નયો સર્વભોગ વિવર્જિત. સતાનંદ સ્વામીએ ભાષ્યમાં ઉપવાસનું લક્ષણ લખ્યું. ઉપવાસ કોને કહેવાય? તો જે પાપોથી પાછા વાળીને ભોગનો ત્યાગ કરીને ગુણોની સાથે વાસ કરે એને ઉપવાસ કહેવાય. ઉપવાસનું લક્ષણ બહુ મસ્ત બતાવ્યું. પાપોથી પાછા વાળીને ભોગોનો ત્યાગ કરીને ગુણોની સાથે વાસ કરે એને ઉપવાસ કહેવાય. ઉપવાસને દિવસે સર્વ પાપ માત્રનો ત્યાગ હોવો જોઈએ, ભોગનો ત્યાગ હોવો જોઈએ અને ગુણનો આવિર્ભાવ થવો જોઈએ. આ ત્રણ વસ્તુ હોય ત્યારે ઉપવાસ કર્યો કહેવાય. પાપની નિવૃત્તિ પૂર્વક ગુણોનું અનુષ્ઠાન કરવું અને નિરાહાર રહેવું એનું નામ ઉપવાસ છે. એટલે એવા પ્રકારનો ઉપવાસ કરવો. વ્રતાર્ક નામનો ગ્રંથ છે એની અંદર તો સતાનંદ સ્વામી કહે છે એવું લખેલું છે કે વ્રતના દિવસે રાંધેલું અન્ન પણ જો જોવાઈ જાય ને, અનાજ, તો પણ વ્રતનો ભંગ થાય છે. માટે અન્નનું દર્શન પણ ન કરવું, એને સૂંઘવું પણ નહીં, એને મનમાં સંભાળવું પણ નહીં અને એના ગુણોનું વર્ણન પણ ન કરવું. આવી રીતે જ્યારે વર્તે ત્યારે એકાદશીનું વ્રત યથાર્થપણે કર્યું કહેવાય, એને ઉપવાસ કર્યો કહેવાય. આગળ નિર્ણય સિંધુની અંદર નારદજી એવું કહે છે, નારદીય પુરાણમાં, કે ઉપવાસ કરવામાં અસમર્થ પુરુષ હોય એમણે ફળાહાર કરવો. અત્યારે તો મોટે ભાગે બધા અસમર્થ જ હોય, સમર્થ તો કોક જ હોય કે ઉપવાસ કરી શકે. ફળાહાર કરે એ પણ સારી વાત છે, અનાજ ખાય એના કરતાં તો શ્રેષ્ઠ છે. એટલે જેમનું દુર્બળ શરીર હોય, જેને પાચન શક્તિ શરીરની સારી ન હોય,
ઉપવાસ કરી શકે એમ ન હોય, અસમર્થ હોય, એમણે એકાદશીને દિવસે ફળાહાર કરવું. ફળાહારમાં પણ લખે છે કે મૂળ, ફળ, દૂધ આ સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો. અત્યારે તો આપણે એકાદશી એટલે એક પ્રકારનો અન્નકોટ હોય. 10-12 વસ્તુ તો ઓછામાં ઓછી બનવી જ જોઈએ. 2-3 પ્રકારની વેફર હોય, હાંબો ભલે ને એક જ કહેવાતો હોય, પણ હાંબામાંથી ખીર બનાવે, ખીચડી બનાવે, પેટીસ બનાવે, ઘણું બધું કરે. પછી હા, ખર્ચો થાય તો ભલે થાય, પણ બાકી થવું જોઈએ. પણ તમે જુઓ, એકાદશી ભલે ફરાળ કહેવાય, ગમે એટલું ખાવું તોય કંઈ ભૂખ ભાંગે નહીં. પણ એ તમારે ફરાળ રાંધવામાં સવારે 7 વાગ્યાના વળગ્યા હોય ને તો બપોરે 12 થાય. ઓલું રોજ દાળ ભાત શાક રોટલી કરતા હોય ને તો એ થોડીક વારમાં પતી જાય, અડધો કલાક, કલાક. પણ આ ફરાળ વસ્તુ એવી છે, રાંધતા વાર લાગે અને ટીપક ટાપક બધું કરે જ રાખવું પડે. ન કરો તો પૂરું પડે નહીં. અને 1-2 વસ્તુથી તો ફરાળમાં પેટ ભરાય નહીં. ઘણી બધી વસ્તુઓ જોઈએ. એટલે અહીંયા સતાનંદ સ્વામીએ ભાષ્યમાં એકાદશીના દિવસે ફરાળ કરવું, તો પણ મૂળ એટલે કે કંદમૂળ, ફળ, દૂધ અને પાણી એ સિવાય બીજું ન લેવું એવી આજ્ઞા કરે છે. એકાદશીના દિવસે અહોરાત્ર ભોજન કરવું. રાત્રિ દિવસ એકાદશીના દિવસે જો વ્રત કરે તો એની સાથે સાથે ભજન પણ કરવું. ઘણા ઉપવાસ કરે પણ ભજન ન કરે તો ઉપવાસ એ શું કામનો? શરીરને કષ્ટ થાય પણ મનને કષ્ટ થાય એ કરે એ મહત્વનું છે. આપણે શરીરને કષ્ટ થાય એવું વ્રત કરીએ છીએ, પણ મનને કષ્ટ પડે એવું વ્રત નથી કરતા. એકાદશ ઇન્દ્રિયોના આહારોને એમાંથી પાછા વાળીને ભગવાનને સન્મુખ જોડે મહારાજીને એકાદશીનું યથાર્થ વ્રત કીધું છે. એટલે એકાદશી છે એમનું વ્રત કરવું. ભાષ્યની અંદર એવું લખે છે કે ભગવાનની જે જયંતી હોય, જયંતી એટલે જન્મ દિવસ, એ ઋષિ અવતારનું પ્રાગટ્ય હોય, વામન અવતારનું પ્રાગટ્ય હોય, રામા અવતારનું પ્રાગટ્ય હોય, કૃષ્ણ અવતારનું પ્રાગટ્ય હોય, ભગવાનના જે જન્મ દિવસ તેમના ઉત્સવો કરવા. સ્કંદ પુરાણની અંદર એવું લખેલું છે કે જે મનુષ્ય શિવરાત્રિ આદિક વ્રતને કરતો નથી તેમણે હજારો જન્મોનું પાપ લાગે છે. માટે એ વ્રતના ઉત્સવને કરવા. અને જે એમના વ્રતને કરે છે તેમણે તો પોતાના જન્મને સુફળ કર્યો છે. સતાનંદ સ્વામી આગળ ભાષ્યની અંદર એવું લખે છે કે 8 વર્ષથી 80 વર્ષની પ્રત્યેક વ્યક્તિને એકાદશીનો ઉપવાસ કરવો. આ ઉપવાસમાં જો સમર્થ હોય તો એમણે ઉપવાસ ન સમર્થ હોય તો એને જળ, મૂળ, ફળ, દૂધ સિવાય બીજું કંઈ ન લેવું. અને એના માટે આગળ એવું લખે છે કે ચાતુર્માસની એકાદશીઓ માટે ભગવાને પણ કહ્યું છે, શયને ચ મદુત્થાને મદ પાર્શ્વ પરિવર્તને નરો મૂલ ફલાહારી હૃદિ શલ્યમ મમાર્પયેત. એકાદશી 24 છે, એની અંદર કદાચ ઉપવાસ થાય તો વિશેષ સારું, ન થાય તો સતાનંદ સ્વામીએ બતાવેલી વસ્તુ દ્વારા ફરાહાર કરવો. પણ 4 એકાદશી એવી છે કે એમાં તો અવશ્યપણે ઉપવાસ કરવો. કઈ કઈ? તો કે મારા પોઢવાના દિવસે એટલે કે દેવશયની એકાદશી, ચાતુર્માસનો જ્યારે પ્રારંભ થાય એ અષાઢ સુધી એકાદશીના દિવસે અવશ્ય ઉપવાસ કરવો. બીજું મારા ઉઠવાના દિવસે એટલે પ્રબોધની એકાદશી, ભગવાન પોતે કહે છે એ પ્રબોધનીનો એકાદશીનો ઉપવાસ કરવો. ત્રીજું મારા પડખા ફરવાના દિવસે એટલે પરિવર્તની એકાદશી, જેને આપણે જલજીણી એકાદશી કહીએ છીએ, એ જલજીણી એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવો. તો આ એકાદશીનો ઉપવાસ જે નથી કરતા અને ફળાહાર કરે છે એ તો મારા હૃદયમાં સૂળ ભોંકે છે એવું મને લાગે છે, એમ ભગવાન પોતે કહે છે. પણ હવે આ બધું મોટા મોટા ઉત્સવો તે દિવસે જ હોય અને તે દિવસે સારું સારું ખાવાનું મળે, પછી કેમ ઉપવાસ થાય? એટલે ભગવાનને ગમે તે પ્રકારે કરીને જીવોનો મોક્ષ કરવો છે, એટલે આવું બધું ભગવાન કહે છે. પણ ભગવાન દયાળુ બહુ છે. સતાનંદ સ્વામી ભાષ્યમાં આગળ લખે છે
કે ગરુડ પુરાણની અંદર એવું લખેલું છે કે ત્રાજવાના એક પલ્લામાં આ શાસ્ત્રોના વચનોને જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ઘણીવાર એમ થાય કે આટલો બધો મહિમા છે છતાં આપણાથી એવું કેમ નથી થતું. પણ શરીરને સાચવવું એ સૌથી શ્રેષ્ઠ ધર્મ પહેલો છે. શરીર છે તો બધું છે. શરીર તમારું પડી જાય એવા એક પણ વ્રત ન કરવા. વ્રત છે એ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. શરીરને ટકાવીને વ્રતોને કરવા. પણ જો શરીર તમારું એકદમ શિથિલ થઈ જાય ને પછી ભજન પણ ન થાય, શરીરથી કોઈ કર્મ ન થાય, તો એવું વ્રત પણ શું કામ? એટલે વ્રત કરવા પણ શરીરથી થઈ શકે એ રીતે કરવા. બધાના શરીર કંઈ સરખા નથી હોતા. ઘણાના શરીરમાં તમે એક બે દિવસનું 3 દિવસ કંઈ ખાવા ન દો તો એને કાંઈ અસર ન થાય. ઘણાના શરીર એવા મજબૂત હોય અને ઘણાને એક ટક ખાવા ન મળે તો હાવ આમ શિથિલ થઈ ગયો હોય, ઊભો થવાની શક્તિ ન હોય. એટલે પોતપોતાના શરીરની સાનુકૂળતાને અનુસારે વ્રત તપ કરવાના હોય. એવું કંઈ ફરજિયાત ભગવાને કોઈ શાસ્ત્રોની અંદર નિર્દેશ કર્યો નથી કે તમે આમ કરશો તો જ તમારું કલ્યાણ થશે. વ્રત તપ ત્યાગ વૈરાગ્ય એ ભગવાનની પ્રસન્નતાના સાધન છે. એનાથી કંઈ ભગવાન તમે કદાચ શરીરથી ન થઈ શકે ને ધરાર તમે કરવા જાઓ તો નારાજ થાય એવું નથી હોતું. પણ શરીરથી થઈ શકે એટલા હોય એવા વ્રતો તો કરવા. પછી એ વ્રત કરવામાં તમે બીજું બધું જ છૂટી જતું હોય, ન માળા થઈ શકે, ન દંડવટ થઈ શકે, ન પ્રદક્ષિણા થઈ શકે, ઉપવાસ કર્યો હોય તો આંખું ખેંચાય, ન તો શાસ્ત્ર વાંચન થઈ શકે, કથામાં બેસીએ તો ઉપવાસ કર્યો તેથી ઝોલા આવે તો કથા યથાર્થ સાંભળી ન શકાય. તો બીજું બધું રીતે જો નડતરૂપ થતું હોય એ વ્રત, તો એવું વ્રત પણ શું કામ? એટલે વ્રત કરવું ન કરવું એવું નથી, પણ ભજન ભક્તિમાં સંસારિક વ્યવહારમાં આપણને અડચણરૂપ ન થાય એ રીતનું વ્રત કરવું. એટલે શાસ્ત્રોમાં જે પણ કાંઈ સાધન બતાવ્યા છે એ વિવેકપૂર્વક એમને ગ્રહણ કરવા પડે. પછી જડતાપૂર્વક જો આપણને જેમ શાસ્ત્રમાં કીધું એમ કરવા જઈએ તો આપણે મરીએ પણ ખરા. એટલે એવું બધું વ્રત પણ ન કરવું. ઘણા જગ્યાએ એવા જડ મનુષ્ય હોય ને, ખાય નહીં તો ઓલો મારા ગુણાતીતાન સ્વામીના વખતમાં નહોતો ઓલો નારાયણદાસ, જોડા પહેરવા ના પાડી તો પહેરે નહીં તે પગમાં લોહી નીકળાતોય પહેરે નહીં. તો કે ના પાડીને સ્વામી હવે પહેરાય જ નહીં. ખાવાની ના પાડી તો ખાવાનું બંધ કરી દીધું તો ખાય જ નહીં. ખાવાનું કીધું તો લાડવા જેટલા હોય એટલા કાથરોટું ખાઈ જાય. એટલે એવી જડતા પણ ન હોવી જોઈએ. જીવનમાં દરેક વસ્તુ શાસ્ત્રોમાં વિવેકસભર જ બતાવેલી હોય, એને વિવેકપૂર્વક ગ્રહણ કરીએ તો એ કોઈને નડતરરૂપ ન થાય. નહીતર પરિવારની અંદર પણ ઘણીવાર વ્રત તપ કરવામાં ઝઘડા થતા હોય. બોલો કે મારે એકાદશી રહેવી, મારે ઉપવાસ કરવો, બોલો કે મારે ફરાળ કરવું, મારે અનાજ ખાવું. એટલે પરિવારની અંદર 3-4 સભ્યો હોય તો સાથે મળીને એવું વ્રત કરવું કે જેથી કરીને બધાને સાનુકૂળ રહ્યું. ઘણાને ઓલી ખીચડી ભાવે, ઘણાને ઓલી ન ભાવે, ઘણાને ઓલી ભાવે. એમાંથી ફરાળમાં હોય એકાદશીનું વ્રત કરતા હોય અને બાધી પડતા હોય. એટલે એવું પણ વ્રત ન કરવું કે જેથી કરીને ક્લેશ કંકાસ થાય. વ્રત કરવું પણ જેનાથી બીજાને નડીએ નહીં એવા વ્રત કરવા. ઘણા વ્રત એવા ઘરની અંદર કરતા હોય કે વ્રત કરીને પાછળ 4-5 જણા રોકાઈ રહીએ એની સેવા પરિચર્યામાં જ. પણ એવા વ્રત એ શું કામના? તો એટલે એવા વ્રત પણ ન કરવા. શ્રીજી મહારાજે એકાદશીનો મહિમા વચનામૃતમાં પણ ખૂબ બતાવ્યો છે. મહારાજ કે એકાદશીનો ઉપવાસ કરવો એનું લક્ષણ શું? પ્રથમના 38ના વચનામૃતમાં બતાવ્યું તો કે 10 ઇન્દ્રિયો અને 11મું મન તેમને પોતપોતાના વિષયોમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. ઇન્દ્રિયોના આહારોને પાછા વાળીને ભગવાન સન્મુખ ઇન્દ્રિયોને લગાવવી એ જ એકાદશીનું યથાર્થ વ્રત છે. મહારાજે એકાદશીનું વચનામૃત એટલે મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત કહેવાય. એમાં બહુ સરસ મહારાજ કે ઢોર લાંઘણ ન કરવી એકાદશીના દિવસે. કેટલો સરસ શબ્દ વાપર્યો, ઢોર લાંઘણ ન કરવી. હવે જે હોય તે જેવું હોય એવું ઘડીકમાં આ જોઈએ, ઓલું જોઈએ, ઓલું ખાવા જોઈએ, પેટીસ બનાવે, ઓલું બનાવે, પછી એ ખાય તો એ ફરાળ કર્યું કહેવાય. પણ હવે પછી એવું ફરાળ તો ન કરવું ઢોર લાંઘણ કરે એવું.
ઢોર હોય ને એને તમે આખો દિવસ ચરવા માટે લઈ જાઓ, પછી ખીલે બાંધો ને, પાછી નીરણ આપો તો પાછી ખાવા માંડે, એને ઢોર લાંગણ કેરી કહેવાય. એની ભૂખ મટે જ નહીં. એમ એવું પણ વ્રત ન કરવું. એકાદશી દિવસે જેટલું હોય એટલું હાઈલે જ રાખે. ભૂખ મટે નહીં ફરાળમાં, એટલે 4 5 વાર 6 વાર ફરાળ કરતા હોય ઘણા. એટલે એવું વ્રત ન કરવું. મહારાજ કે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત જે કરે છે એની સાથે સાથે ભગવાનના કથા કીર્તનાદિકને કરે, સાંભળે, રાત્રિએ જાગરણ કરે તો મહારાજ કે વ્રત કર્યું સાચું કહેવાય. મહારાજ કે શાસ્ત્રમાં એને જ એકાદશી કહી છે. એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોના આહાર કરવા દેવાની. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તેને ખબરદાર થઈને કરવું તો તેના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. પણ મહારાજ કે તે વિના તો જે ઢોર લાંગણ કરે છે તેની ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવું તે દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં, અને દેહે કરીને કોઈ પ્રકારનું ભૂંડું આચરણ પણ ન કરવું. મુખ્ય મહત્વનો મુદ્દો આ છે. વ્રતના દિવસે ભૂંડું આચરણ કર્મથી પણ ન થાય અને મનથી પણ ન થાય. ઇન્દ્રિયોના આહારને વિશેષ સન્મુખ ન જવા દેવા અને ભગવાન સન્મુખ જોડવા, આ એકાદશીનું વ્રત સાચું કર્યું કહેવાય. મધ્ય પ્રકરણના 8મા વચનામૃતની અંદર એકાદશીની ઉત્પત્તિની કથા આવે છે. ભગવાન બ્રહ્મવૈવર્ત પુરાણની કથા એ એકાદશીના વચનામૃતની અંદર ટાંકતા એવું લખે છે કે ચંદ્રવતી નગરીમાં નાડીછંગ નામનો રાક્ષસ થયો. એમના પુત્રનું નામ મૂરદાનવ હતું. એ મૂરદાનવે બ્રહ્માજી ઉપર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ વરદાન આપવાનું કહ્યું કે માગ, તું જે માગ તે હું આપું. એટલે એણે કહ્યું કે મારું મૃત્યુ ન થાય એવું મને વરદાન આપો. બ્રહ્માજી કે એ તો હું ના આપી શકું, બીજું કંઈક વ્યવધાન વાળું માગ. તો કે માતા પિતા થકી જેની ઉત્પત્તિ થઈને એ મને ન મારી શકે એવું મને વરદાન આપો. જેનો જન્મ માતા પિતા થકી થયો હોય એ મને મારી ન શકે એવું મને વરદાન આપો. હવે આ જગતની અંદર, આ ભૂમંડળમાં બધા એવા જ છે કે જેનો જન્મ માતા પિતાથી થયો. પશુ યોની લ્યો, પક્ષીની યોની લ્યો, કારણ કે મૈથુન સૃષ્ટિ જ છે, તો માતા પિતા થકી જ જન્મ થવાનો છે. તો જુઓ એને કેવી બુદ્ધિ વાપરી. મૂરદાનવે બ્રહ્માજીને કહ્યું જેનો જન્મ માતા પિતા થકી ન થયો હોય ને એના હાથે મારું મૃત્યુ થાય એવું મને વરદાન આપો. પછી બ્રહ્માજી એવું એને વરદાન આપ્યું અને મૂરદાનવ પછી સીધો ભગવાનની સાથે યુદ્ધ કરવા ગયો. વરદાન પ્રાપ્ત થયું ને કે નારાયણને એકને જીતી લઉં તો જેની નીચે સમગ્ર બ્રહ્માંડ ચાલે છે બધું મારું થઈ જાય. ઇન્દ્રાદિક દેવતાઓને જીતવા, બીજા બધાને જીતવા જવું એના કરતાં સીધું નારાયણ સાથે જ યુદ્ધ કરીએ. મોટા માથાને પકડી લે એટલે બધા પકડાઈ જાય. એટલે મૂરદાનવ સીધો ભગવાનની સાથે યુદ્ધે ચડ્યો કે ભગવાન નારાયણને હું જીતી લાવ એટલે મારે બધું જ જીતાઈ જાય. 5000 વર્ષ સુધી મૂરદાનવે ભગવાનની સાથે યુદ્ધ કર્યું. બોલો, ભગવાન થાકી ગયા. ભગવાન કે આ કોઈ રીતે જીતાતો નથી, અને જીતવો કેમ? એટલે પછી ભગવાન રણના મેદાનમાંથી ભાગ્યા કે આને યુક્તિપૂર્વક મારવો પડશે. ભગવાન યુદ્ધના મેદાનમાંથી ભાગીને છેટ બદ્રિકાશ્રમ સુધી ચાલ્યા ગયા, દોડ્યા ગયા. અને બદ્રિકાશ્રમના આગળના ભાગમાં એક મોટી ગુફા હતી, સિંહવતી નામની ગુફા. એ ગુફાની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા. આ ગુફા 12 જોજન સુધી લાંબી હતી. ભગવાન એની અંદર પ્રવેશ કર્યો. મૂરદાનવ પણ ગુફાની અંદર ગયો. ભગવાને અંદર ગુફાની અંદર જઈ અને પોતાના એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યાને ઉત્પન્ન કરી. ભગવાને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણમાંથી એક કન્યાને ઉત્પન્ન કરી. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11મું મન, આ એકાદશ ઇન્દ્રિયોમાંથી ભગવાને એક કન્યા ઉત્પન્ન કરી. અને ભગવાન પછી એક બાજુ સંતાઈ ગયા. આ કન્યાને એટલી બધી રૂપવાન યૌવન અવસ્થા,
સરસ મજાના શૃંગાર, આવી કન્યાને જોઈ એટલે મૂરદાનવ તરત એમાં મોહ પામ્યો. મૂરદાનવે કન્યાને કીધું કે તું મને વર. કન્યા કે હું તને વરું, પણ મારે એક એવું વચન છે કે મને જે યુદ્ધમાં જીતે ને એને હું વરું. ભગવાને એવો મોહ એને ઉત્પન્ન કરાવ્યો. કન્યાને વરવા માટે એટલો બધો લંચાણો, યુદ્ધ કરવા માટે તૈયાર થયો. પણ મૂર્ખની એ ખબર ન પડી કે કન્યાનું ને મારું, અમારા બંનેનું યુદ્ધ થશે તો બેમાંથી એક તો મરશે, તો આમાં વરવાની વાત ક્યાં આવી? પણ મોહ ઉત્પન્ન થાય પછી મહારાજ કે કંઈ ખબર પડે નહીં. એટલે પછી બંનેનું યુદ્ધ થયું. હવે કન્યા ઉપર મોહ થયો હતો. મૂરદાનવ તો કઈ કન્યાને મારે નહીં, અને કન્યાને તો લાગ જોતો હતો. એટલે લાગ જોઈને કન્યાએ મૂરદાનવનું મસ્તક છેદી નાખ્યું. મૂરદાનવ મરાણો, કારણ કે એની ઉત્પત્તિ એકાદશ ઇન્દ્રિયોમાંથી થઈ હતી. માતા પિતા થકી તો એમની ઉત્પત્તિ હતી નહીં. એટલે બ્રહ્માજીનું વરદાન સત્ય રાખીને ભગવાને મૂરદાનવનો વધ કરાવ્યો. એ એકાદશી ભગવાનની પાસે આવે છે ને ભગવાનને કહે છે કે મેં તમારું કાર્ય કર્યું, તમે મારી ઉપર પ્રસન્ન થાવ. ભગવાન એમની ઉપર એકાદશી ઉપર પ્રસન્ન થયા અને કીધું માગ, તું જે માગને તે આપું. ત્યારે ભગવાને ની પાસે એકાદશી માગે છે કે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય એવું મને વરદાન આપો. મારા વ્રતનું સર્વ પ્રજા પાલન કરે. ભગવાને કીધું કે અમે એકાદશીના વ્રતનું પાલન કરાવશું. જે ભગવાનના હોય ભગવાન એની પાસે વ્રત પડાવે, ભગવાનના ન હોય એની પાસે કોણ પડાવે? એટલે જે ભગવાનના હોય તે એકાદશીનું વ્રત અવશ્યપણે કરે છે. એટલે મહારાજ કે એકાદશીનું વ્રત આદરપૂર્વક કરવું. મહારાજ ગઢપુરની અંદર એક વખત બિરાજમાન હતા. એકાદશીનો ઉત્સવ, મધ્યાહનનો સમય થયો. એટલે સુરા બાપુના ભત્રીજો માણસ્યો એણે બીતા બીતા મહારાજને પૂછ્યું, મહારાજ એકાદશીના દિવસે અન્ન ખાય તો શું થાય? બપોર સુધી તો થોડીક સહન થઈ, પણ કદાચ અન્ન ખાઈ લઈએ તો થાય શું? મહારાજને બીતા બીતા પૂછ્યું. એટલે મહારાજે કીધું કે જેમ કોઈ છાતીમાં ભાલા ભોરાવે એને કેટલું કષ્ટ થાય, એટલું એકાદશીને દિવસે જે અન્ન ખાય ને એવું કષ્ટ મને થાય. માણસીઓ કે મારો હાડો તો એકાદશી રહેવી પડશે, પણ એકાદશી કરવી કેમ? બપોર ગયો પાણી પીધા વગર, પણ રોંઢો થયો ને તા તો મોઢે ફીણ આવી ગયા, જતો પાઠ હેથો પડી ગયો. સુરાબાપુ દોડીને મહારાજ પાસે ગયા, મહારાજ માણસ્યો મરી ગયો છે. મહારાજ કે કેમ થયું? મહારાજ તમે આ એકાદશી એનું વ્રત કરાવ્યું, તે માણસ્યાને મૂર્છા આવીને ઢળી ગયો, મોઢામાં ફીણ આવી ગયા, પ્રાણ તો એમના ગયા. મહારાજ કેમ પ્રાણ જાય ક્યાંથી? પ્રાણ જાય તો અમે એને લેવા ન જઈએ? હાલો અમે આવીએ. માણસિયા પાસે આવ્યા, મહારાજે મોઢા ઉપર પાણી છાંટ્યું, માણસિયો બેઠો થયો. મહારાજ કે કેમ શું થયું? મહારાજ આ તમે એકાદશી અમારી ઉપર નાખી, હવે આ શરીર રહેશે નહીં, મહારાજ મને ધામમાં લઈ જાઓ. મહારાજ કે એવું તે કાંઈ થોડુંક ધામમાં જવાય? મહારાજ તો પછી કરવું શું? આ એકાદશીનું વ્રત મારાથી નહીં થાય. મહારાજને દયા આવી. મહારાજ કે 4 ટેક ખાનારા 4 વાર દિવસમાં જમતા હોય એ એકાદશીનો ઉપવાસ કેમ કરી શકે? મહારાજ કે તમારે હવે ફળાહાર કરવું. પછી માણસ્યાને ફ્રૂટ અને દૂધ પાયું તો અહીંયા કાંઈક શરીરમાં ચેતન આવ્યું. 2-3 લીટર જેટલું દૂધ પી ગયો તો અહીંયા એમ થયું કે હવે કાંઈક કોટકાર થયો. કાઠીઓ હોય એ કેમ રહી શકે? પણ તમે જુઓ, મહારાજે કાઠીઓની પાસે વ્રતો પડાવીને વાતો કરીને એને કેવા એકાંતિક ભક્ત બનાવી દીધા. એ કેવા હતા અને મહારાજે એને કેવા કરી નાખ્યા. મહારાજે એક વખત ગઢપુરની અંદર બિરાજમાન હતા. રાત્રિના સમયે અક્ષર ઓરડીની અંદર મહારાજ પોઢ્યા હતા. એકાદશીનો પવિત્ર દિવસ, રાત્રિનો સમય. મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે. મૂળજી બ્રહ્મચારી પગચંપી કરે છે. 2-3 પાર્ષદો બાજુમાં ઊભા છે. એ સમયે કીર્તનોનો અવાજ મહારાજને સંભળાયો. એટલે મહારાજે રતનજીને પૂછ્યું, રતનજી આ કીર્તનો કોણ ગાય છે? તો કે મહારાજ આજે એકાદશી છે
તે સંતો એકાદશીનું જાગરણ કરે છે. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બંને કીર્તનો બોલાવે છે અને 200 થી 300 જેટલા સંતો અને હરિભક્તો બધા રાસ રમે છે અને કીર્તન ભક્તિ થાય છે. મહારાજ કે એવું છે? મહારાજે અક્ષર ઓરડીમાં સૂતા સૂતા મૂળજી બ્રહ્મચારીને 2-3 પાર્ષદો હતા એની સામે સંતોની પ્રશંસા કરી. મહારાજ કે એને ભગવાનને રાજી કરવાનો ખપ કેટલો છે તે જુઓ ને. રાત્રિ થઈ ગઈ છે છતાં એ કીર્તન ભક્તિ કરે છે ને કીર્તન ભક્તિ બીજા પાસે કરાવે છે. એ સંતો અને હરિભક્તોને ખરેખર ધન્યવાદ છે. આવી મહારાજે વાત કરીને પછી મહારાજ ઊભા થયા. રાત્રિના 11 વાગ્યાનો સમય થયો. તે મહારાજ ઊભા થઈ પાર્ષદોને કે ચાલો આપણે પણ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગવડાવે છે તો ત્યાં ભેગા છીએ. મહારાજ ત્યાં ગયા તો દરબારગઢની અંદર સંતો અને હરિભક્તો રાસ રમતા હતા અને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલાવતા હતા. મહારાજ ત્યાં ગયા. મહારાજ સંતો ભેગા રાસ રમવા લાગ્યા. મહારાજ સંતોની સાથે રાસ રમે. પછી તો બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી બેઠા બેઠા કીર્તનો ગાતા હતા. તે ઊભા થયા ને મહારાજની સાથે રાસ લેવા લાગ્યા અને કીર્તનો બોલવા લાગ્યા. તે સંતો બધા બેસે ને મહારાજ ઊભા થઈને તાળી દે. તે મહારાજ બેસે ને સંતો ઊભા થઈને તાળી દે. એ રીતે રાસ રમે. તે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ તમને બરાબર રાસ લેતા આવડતો નથી. મહારાજ કે તમને નથી આવડતો, અમને તો બરાબર લેતા આવડે છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જુઓ, જ્યારે બેસવાનું હોય ત્યારે ફૂદડી ફળીને બેસાય અને ઊભું થવાનું હોય ત્યારે ફૂદડી ફરીને ઊભું થવાય. તમે એમને એમ બેસો છો ને એમને એમ ઊભા થાવ છો, તમને નથી આવડતું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે અમને જીવવું આવડે ને એવું તો તમને નથી આવડતું, માટે અમારી સાથે રાસ લેવો હોય તો આવો સામે. બ્રહ્માનંદ સ્વામી કે હાલો મહારાજ. પછી મહારાજે અને બ્રહ્માનંદ સ્વામી હાથ રાસ લીધો અને બધાએ રાસ જોયો. પછી મહારાજ બધાએ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બધા સંતોની સાથે રાસ લીધો. તે રાતના 2 વાગ્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમે થાકી જશો, હવે તમે શયન કરો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત મહારાજને કીધું, મહારાજ કે અમારે શયન તો કરવું છે, પણ તમે બધાએ ખૂબ દાખલો કર્યો, ખૂબ કીર્તનો બોલ્યા, રાસ લીધો, તે અમારે હવે તમને મળવું છે. બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા સંતો રાજી થયા. મહારાજ તમે અમને મળો, મળો એટલે ભેટો, તો અમે બહુ રાજી થઈએ. પણ મહારાજ કે જોજો, એક સંત બીજી વાર ના આવવો જોઈએ કે એક હરિભગત પણ બીજી વાર ના આવવો જોઈએ. એટલે નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી પહેલા વહેલા મહારાજને ભેટા. પછી 2 સંતો મહારાજની બાજુમાં ઊભા રહી ગયા કે જેથી કરીને બધાય સંતો વારા ફરતી આવે ને એક સંત બીજી વાર ન આવે. આ રીતે મળ્યા તે સવારના 4 વાગ્યા. જુઓ તમે કેવા કેવા ચરિત્રો મહારાજ કરે છે. એકાદશીનું વ્રત સંતો કરતા હતા, જાગરણ કરતા હતા, તો મહારાજ શયન છોડી અને રાજીપો વરસાવા અને સાથે રાસ રમવા મહારાજની સાથે આવ્યા, સંતોની સાથે આવ્યા. તે સવારના 4 થયા. તે સંતો બધા પછી ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા અને મહારાજ શયન કરવા ગયા. તે મહારાજે 4 થી 6 વાગ્યા સુધી શયન કર્યું. 6 વાગે મહારાજ જાગ્યા, પૂજાપાઠ કર્યા. મહારાજ પણ સંતોની ભક્તોની પૂજા કરતા. પછી સંતો બધા મહારાજના દર્શને આવ્યા. એટલે મહારાજે કીધું કે આજ તો સંતો તમે બહુ આખી રાત જાગરણ કર્યું, તમે બહુ રાજી થયા, તમે બહુ દાખલો કર્યો. એટલે સંતોએ બધાએ મહારાજને કીધું, મહારાજ તમે અમને મળ્યા એથી અમને બીજો કયો મોટો લાભ હોઈ શકે, અમારી તો એકાદશી આજે સફળ થઈ. આવી રીતે મહારાજે લીલા કરી અને એકાદશીનું મહાત્મ્ય બતાવ્યું. મહારાજ એક વખત ગઢપુરની અંદર અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા. બપોરનો સમય, ભોજન કરીને મહારાજ આરામ લીધો, વિશ્રાંતિ લીધી. ત્યારે મહારાજ 3 વાગ્યા એટલે મહારાજ જાગ્યા. મહારાજે સ્નાન કર્યું. મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલે છે, તે ચાલો આપણે જોવા જઈએ. એકાદશીનો દિવસ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને મહારાજ અક્ષર ઓરડીથી ગોપીનાથજીના મંદિરનું કામ હાલતું હતું તે જોવા પધાર્યા. ત્યારે નિર્સ્વાદાનંદ સ્વામી, જુક્તાનંદ સ્વામી, ઋષભાનંદ સ્વામી, અશોકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી વગેરે 15 સંતો અને કડિયા
એ બધા કામ કરતા હતા. મહારાજે ત્યાં આવ્યા એટલે કડિયાઓને પૂછ્યું, આજે એકાદશી છે તે તમે કંઈ બપોરે ભોજન કર્યું કે નહીં? આ સાધુ તમને કંઈ ખાવા દે છે કે નથી દેતા? એટલે કડિયાઓએ કીધું, મહારાજ આજ તો ફરાળ અમારાથી થઈ શકે નહીં, આટલું બધું કામ કરવું પડે, તે અમે એક ટાણું કર્યું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે મંદિરનું કામ કરો છો, આટલું શરીરથી કષ્ટ વેઠો છો, તે એક ટાણું તે અમારા માટે તમે ઉપવાસ કર્યા બરાબર છે. પછી મહારાજે સંતોને કીધું કે સંતો તમે કંઈ ફરાહાર કર્યો કે નહીં? મહારાજ આજ તો એકાદશી છે, અમે તો આજે પાણી પણ પીધું નથી, ઉપવાસ કર્યો છે. મહારાજે આ વાત સાંભળી એટલે મહારાજ તરત અચિંત્યાનંદ સ્વામી અને ઝવેર ભક્ત એ મંદિરનું કામ કરાવતા હતા એને ઠપકો આપ્યો. મહારાજે કીધું કે આટલા સંતો એકાદશીનો દિવસ છે, આટલું કામ કરે છે અને ઉપવાસ કરે છે, તમને એટલી ખબર નથી પડતી કે એને ફરાળ કરાવવું જોઈએ? આ મંદિરનું કામ કરે છે, આટલું કષ્ટ વેઠે છે, તે ભૂખ ના લાગે એમને? મહારાજ ઝવેર ભક્તને ને અચિંત્યાનંદ સ્વામીને ખીજાણ. અચિંત્યાનંદ સ્વામી કે મહારાજ આજ તો રસોડામાં કંઈ છે નહીં, એકાદશી બધા સંતોને ઉપવાસ તે કંઈ ફરાળ પણ બનાવ્યું નથી. મહારાજે ઝવેર ભક્તને કીધું કે કાંઈ બીજે ક્યાંય પડ્યું છે અનાજ બનાજ? એટલે માનજી ભગત હતા, એમણે કીધું મહારાજ મોતિયા લાડવા અને સેવ ગાંઠિયા પડ્યા છે, ફરાળ તો કાંઈ છે નહીં. મહારાજ કે ઈ લઈ આવો. જો મહારાજ રાજી થયા. મહારાજ કે એ લઈ આવો. ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ કરે ને તમે સંતોને ફરાળ નથી કરાવતા? મહારાજ કે અનાજ લઈ આવો. પણ મહારાજ આજ તો એકાદશી છે. મહારાજ કે એકાદશી કોની કરેલી? અમે કહીએ એમ કરો ને. પછી મોતિયા લાડુ ને સેવ ગાંઠિયા લઈ આવ્યા. તે સંતોને મંદિરના ઉગમણા બારાથી ઉત્તરાદી ખૂણામાં સાધુને બેસાડ્યા અને પંક્તિ કરી. મહારાજે પોતે પીરસ્યું. તે પીરેસવા આવ્યા. તે સાધુ કે મહારાજ આજ તો એકાદશી છે, તમે અનાજ પીરસો. મહારાજ કે એકાદશી અમે કરાવી ને, આ તમે અનાજ ને મોતિયા લાડુ ને ગાંઠિયા ખાશો ને એ ફરાળ જ છે, એમ કહીને મહારાજે સંતોને જમાડ્યું. તે મહારાજની આજ્ઞાથી સંતોએ એકાદશીના દિવસે મોતિયા લાડુ અને જમ્યા. મહારાજ પછી બહુ રાજી થયા, જમી લીધું. એટલે મહારાજ બધા સંતોને ભેટ્યા કે તમે આટલું બધું શરીરથી મંદિરનું કામ કરો છો અને ફળાહાર ન કરો તો તમારા શરીરનું થાય શું? મહારાજ આટલું બધું ધ્યાન રાખતા. મહારાજ એક વખત ગઢપુરની અંદર રઘુવીરજી મહારાજના મકાન, તે રઘુવીરજી મહારાજના ઘરે વિશ્રાંતિ કરતા હતા. એમાં લક્ષ્મીવાડીથી વાલજી ભગત આવ્યા. જુઓ બનેલી ઘટનાઓ, શ્રીજી મહારાજના અમુક પ્રસંગો, એમના જીવન ચરિત્રો. મહારાજે કોઈ જગ્યાએ એવા વ્રતનો કઠોર આગ્રહ પણ નથી રાખ્યો. એમને શરીર સામે, સંતોના દેહ સામે પણ જોયું છે. એની સામે સંતોને તપ પણ એવા કરાવ્યા છે. મહારાજે 114 જેટલા પ્રકરણો ફેરવીને સંતોને પાસે તપ પણ ખૂબ કરાવ્યા. અને જલેબી, સાટા અને મોતિયા લાડુ ને 10 વાર પંગતમાં ફરી ફરીને ખૂબ જમાડ્યા પણ છે. એટલો રાજીપો વ્યક્ત કર્યો છે. સમયે સમયે મહારાજ જેવી સેવા હોય, જેવું કષ્ટ પડતું હોય, એ સમયે મહારાજને સંતોની રખેવાળી પણ કરી છે. એટલે મહારાજ રઘુવીરજી મહારાજના ઘરે હતા, તેમાં લક્ષ્મીવાડીથી વાલજી ભગત આવ્યા. તે વાલજી ભગતે આવીને મહારાજને કીધું, મહારાજ કોઈ હરિભક્તો છે, થોડુંક સેવાનું કામ છે. એટલે મહારાજ કે અહીંયા કોઈ હરિભક્તો તો નથી, પણ અહીંયા પીઠવડીથી ભગો મૂળો અમારા દર્શને આવ્યા છે, તે ભગો મૂળો અહીંયા બેઠા છે. તમારે લક્ષ્મીવાડીમાં ખૂબ કામ હોય તો આને તમે લઈ જાઓ. એકાદશીનો દિવસ હતો એટલે મહારાજે ભગામોડાને કીધું કે આ વાલજી ભગત આવ્યા છે, એની સાથે લક્ષ્મીવાડીમાં થોડુંક ખેતીનું કામ છે, તે ત્યાં જાઓ. એટલે ઊભા થઈને અને વાલજી ભગતની સાથે જવા તૈયાર થયા ભગોમૂળો. એટલે મહારાજે કીધું આજે એકાદશી છે, તે તમારી પાસે કંઈક ખાવાનું છે? નહીતર અમે ફળાહારની કંઈક વ્યવસ્થા કરીએ. એટલે ભગામૂળાએ હાથ જોડીને મહારાજને કીધું, ના મહારાજ, અમે તલના લાડુ ભેગા લાવ્યા છીએ, તમે તલના લાડુ જમી લેશું. એટલે મહારાજ કે સારું. પછી ભગોમૂળો વાલજી ભગતની સાથે લક્ષ્મીવાડીએ ગયા અને ત્યાં ધ્રો હતી, એને ખોદવાની હતી. તે ધોકડ ખોદવા લાગ્યા. ધોકડ ખોદવાનું કામ હતું. બપોરનો સમય થયો. બપોર પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે ચાલો બ્રહ્મચારી આપણે લક્ષ્મીવાડીએ જવું છે.
તે લક્ષ્મીવાડીએ ગયા. એમાં ભગો અને મૂળો એ ધોકડ ખોદવાનું કામ કરતા હતા. વાલજી ભગત આવ્યા એટલે વાલજી ભગતે કીધું કે તમે આજ આખો દિવસ ભગા મૂળા પાસે શું કામ કરાવ્યું? તો કે મહારાજ આ ધોકડ થોડી ખોદાવી છે. એટલે મહારાજે કીધું સારું, પણ એને કંઈ ખાવાનું પૂછ્યું? એટલે તરત ભગા મૂળાએ કીધું મહારાજ અમે તલના લાડુ સાથે લાવ્યા હતા, તે જમી લીધા. મહારાજ કે તલના લાડુથી શું થાય? તમે આટલી બધી મહેનતનું કામ કરો છો. એમ કહીને મહારાજ ભગા મૂળા પાસે આવ્યા. તે ભગા મૂળા મહારાજને પગે લાગ્યા. એટલે મહારાજે ભગા અને મૂળાના બંને ખભા ઉપર હાથ મૂક્યા અને ખભા દબાવવા લાગ્યા. મહારાજ કે તમે આખો દિવસ ધોકડ ખોદી, તે કોદાળી હાંકીને તમારા ખભા દુખી ગયા છે, લાવો અમે તમને દબાવી દઈએ. એટલે ભગો મૂળો કે મહારાજ અમને કંઈ ખભા દુખતા નથી, અમે કણબી છીએ અને અમે ખેતીવાડીનું કામ કરતા હોઈએ, એટલે અમને આખો દિવસ મહેનત કરીએ ને તો એમને કંઈ થાય નહીં. મહારાજ કે એવું તે કાંઈ થોડુંક હોય? મહારાજ કે તમારા ખભા દુખતા હશે, અમે દબાવી દઈએ, લાવો. ના મહારાજ અમારે દબાવવા નથી. પછી મહારાજે પાર્ષદને કીધું કે જાઓ રઘુવીરજીને ઘરે જઈ અને કયો કાંઈ ગાંઠિયા કે લાડવા પડ્યા હોય ને તો લઈ આવે. એટલે પાર્ષદ ગયા. તે સુખડી પડી હતી અને ગાંઠિયા પડ્યા હતા. તે રઘુવીરજી મહારાજના ઘરેથી લાવ્યા અને ભગા મૂળાને બેને મહારાજે ખવડાવ્યા. ભગો મૂળો કે મહારાજ આજ તો એકાદશી છે. મહારાજ કે અમે કહીએ જમી લ્યો ને, એકાદશી અમારી કરેલી છે ને, તમે એકાદશીનું વ્રત અમારી આજ્ઞાથી કરો છો, એમ અમારી આજ્ઞાથી આ લાડવા અને ગાંઠિયા ખાઈએ, આ સુખડીને ગાંઠિયા ખાઈએ. મહારાજે બોલો મહેનત કરી હતી લક્ષ્મીવાડીમાં, તો મહારાજે એમને જમાડ્યા. આવી રીતે મહારાજ એમનું ધ્યાન પણ રાખતા. એટલે વ્રત મહારાજે ક્યારેય પણ એવા કરાવ્યા નથી હરિભક્તો પાસે કે સંતો પાસે કે જેનાથી શરીરને કષ્ટ થાય, શરીર પડી જાય, એવા વ્રત પણ મહારાજ ક્યારેય કરાવતા નહીં. કારણ કે શરીર છે સર્વ ધર્મનું કારણ છે. ધર્મનું પાલન શરીર દ્વારા થવાનું છે. તમે શરીર જ ન ટકાવી શકો તો પછી ધર્મ કેમ પાળી શકો? એનો અર્થ એવો પણ નથી કે વ્રત તપ ન કરવા, પણ શરીરને સાનુકૂળ હોય એ પ્રમાણે કરવા. શાસ્ત્રોની અંદર તો એવું લખેલું છે કે જગન્નાથપુરીમાં એકાદશીને ચોટલે બાંધીને પકડી રાખી છે. આજે પણ જગન્નાથપુરી તમે જાઓ તો એકાદશીને દિવસે ભાતનો પ્રસાદ પીરસાય. જગન્નાથપુરીના બોર્ડરની અંદર એકાદશીનું વ્રત આવતું જ નથી. એટલે મહારાજ કે એવું આપણે ન કરવું. જગન્નાથપુરી કદાચ ગયા હોય તો એ પ્રસાદ લઈ લેવો, એવું મહારાજે કીધું કે એનો પ્રસાદ લેવામાં બાદ નહીં, પણ એકાદશીને દિવસે ગયા હોય તો થોડુંક ધ્યાન રાખવું. કારણ કે ત્યાં તો જગન્નાથપુરીમાં એકાદશીના દિવસે પણ ચોખાનો જ પ્રસાદ મળે છે. એક વખત વલ્ભાચાર્યજી એકાદશીના દિવસે જગન્નાથપુરી દર્શન કરવા ગયા. બપોર પછી શયન આરતીનો સમય હતો. એવા સમયે વલ્ભાચાર્યજી પહોંચ્યા. તે વલ્ભાચાર્યજી દર્શન કરવા ગયા એટલે પૂજારીએ વલ્ભાચાર્યજીને ભાતનો પ્રસાદ આપ્યો. જો પ્રસાદ ન સ્વીકારે તો પ્રસાદનો અપરાધ થાય, અને પ્રસાદ જમે તો એકાદશીના વ્રતનો ભંગ થાય. પૂજારીને જોવું હતું કે આ વલ્ભાચાર્યજી બહુ મોટા આચાર્ય કહેવાય છે, ઘણા બધા એમના શિષ્યો છે, સેવા રીતે એણે પ્રવર્તાવેલી છે એમના શિષ્ય પુત્રોએ, અને સેવા પૂજામાં બહુ માને છે, તો ભગવાનનો પ્રસાદ જમે છે કે નથી જમતા. પૂજારીના મનમાં થોડોક દ્વેષ હતો અને વલ્ભાચાર્યજીનું થોડુંક અપમાન કરવું હતું. એટલે એકાદશીનો દિવસ હતો, એને ખબર હતી કે વલ્ભાચાર્યજી એકાદશીનું વ્રત યથાર્થ કરે છે, છતાં એમને ભાતની પ્રસાદી આપી. વલ્ભાચાર્યજીએ પ્રસાદીનો હાથમાં સ્વીકાર કર્યો, પણ વલ્ભાચાર્યજીએ યુક્તિ કરી, જો પ્રસાદ નહીં ખાઓ તો અપરાધ થશે, અને ખાઈશ તો એકાદશીનો વ્રતનો ભંગ થશે. વલ્ભાચાર્ય તો મોટા આચાર્ય, મહાન પંડિત, શાસ્ત્રના જ્ઞાતા. એટલે પૂજારી અને બધા લોકો ઊભા હતા. એની સન્મુખ વલ્ભાચાર્યજી એકાદશીનો મહિમા કહેવા લાગ્યા. એકાદશી એટલે એકાદશી. એકાદશીનું વ્રત જે કરે એને શાસ્ત્રની અંદર આટલું આટલું ફળ મળે છે. એકાદશીનો એવો મહિમા કયો, એવી વાતો કરી, હાથમાં પ્રસાદ, વાતો ચાલુ. તે સંધ્યા આરતીથી વાત શરૂ કરી, તે સવારના 4 વગાડી દીધા. શાસ્ત્રના જ્ઞાતા પંડિતો હવે વાત કરવાની શરૂઆત કરે એટલે એને કંઈ થોડાક કોઈ પહોંચવાના છે.
એટલે વલ્ભાચાર્યજીએ સવારના 4 વાગી ગયા. એટલે પૂજારીને બધાએ કહે પ્રભુ હવે પ્રસાદ તો જમો. વલ્ભાચાર્યજીએ મનોમન નક્કી કર્યું પ્રસાદ તો ખાવો પડશે, પણ હવે એકાદશી પૂરી થઈ ગઈ છે. એટલે માનસિક ગોદાવરી સ્નાન કરી લો, હર હર ગંગા, હર હર મહાદેવ, હર હર ગોદાવરી કરીને માનસિક સ્નાન કરીને પ્રસાદ જમી ગયા. એકાદશી પણ પાડી અને પ્રસાદનો પણ અપરાધ થવા દીધો નહીં. એટલે આવી યુક્તિ કરીને પણ ક્યારેક એકાદશીનું વ્રત કરવું પડે. ઘણી વાર આપણે નથી લગ્ન પ્રસંગ ગોઠવે ને તો એકાદશીને દિવસે જ લગ્ન ગોઠવે. હવે તમે લગ્નમાં ન જાઓ અને ન જમો તો તરત વેવાઈને ખોટું લાગે, સગાવાલા હોય એને ખોટું લાગે. પણ દિવસ જ એવો શું કામ એને પસંદ કરવો જોઈએ? પણ હવે ભાઈ એકાદશીને દિવસે જ મુહૂર્ત સારું છે, પછી મુહૂર્ત છે જ નહીં. પણ ઘણા હરિભક્તો એવા નિષ્ઠાવાળા હોય, એકાદશી હોય તો એ પોતે અલગ ફરાળ રાંધીને સાથે લઈ જાય. લગ્ન હોય તો એ ફરાળ એકાંતમાં બેસીને ફરાળ કરી લે, પણ અનાજ જમે નહીં. આવા પણ વ્રતવાળા ઘણા બધા હરિભક્તો હોય છે. અથવા હોય તો એકાદશી હોય તો ફ્રૂટ જમી લે, પણ અનાજ તો જમે જ નહીં. એટલે શાસ્ત્રોની અંદર લખેલું છે ન કરોતિ ય મૂઢ એકાદશ્યામ ઉપોષણમ સ નરો નરકમ યાતિ રૌરવમ તમશાવૃતમ. શ્રીજી મહારાજ સત્સંગી જીવન ગ્રંથની અંદર એવું કહે છે કે જે મૂઢ એકાદશીનો ઉપવાસ ન કરે તે અંધકારમય રૌરવ નરકને પામે છે. માટે એકાદશીને દિવસે અવશ્ય ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવું, પણ ક્યારેય પણ એકાદશીનો લોભ કરવો નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી લખે છે કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે. માટે કોડે કોડે એકાદશી કરવી. એટલે આપણે કોડે કોડેનો અર્થ શું કરીએ ખબર છે? કોડે કોડે એટલે સારી રીતે ઉજવીને એકાદશી કરવી. ખૂબ ફરાળ બનાવવું, સારામાં સારી રસોઈ બનાવી તો જ કોડે કોડે કરી કહેવાય ને. ઉપવાસ કરો તો કોડે કોડે થોડીક થાય. ઉપવાસ કરો તો કોડે કોડે કહેવાય. કોડે કોડે એટલે હર્ષભેર. આમ એકાદશીનું વ્રત એવું આવવું જોઈએ કે આપણને આનંદ થવો જોઈએ. ખાવાનો આનંદ મળે, જોવાનો આનંદ મળે, તો એકાદશીનું વ્રત કોડે કોડે કર્યું કહેવાય. એટલે લખ્યું છે આપણું એકાદશીનું વ્રત કેવું છે? રામ ભક્ત એના માટે લખે સિંગાડાનો શીરો બનાવ્યો ને રાજીગરાની પૂરી, શાક સુરણનું મેં ઘીમાં વઘાર્યું તો એ ન થાય સબૂરી. મોરૈયાનો ભાત બનાવ્યો, બટાકાની સૂકી ભાજી, દૂધ બાળી બસુંદી મેં કીધી મારા મનને કરવા રાજી. સાંજ પડે ત્યારે વેફર સાથે કોરો ચેવડો લીધો, દૂધીનો હલવો મંગાવી મેં તો મોંમાં મૂકી દીધો. સૂતી વેળાએ દૂધ મંગાવી 1.5 લીટર પીધું, રામ ભક્ત કહે પુનિત થવા એકાદશીનું વ્રત મેં કીધું. પવિત્ર થવા માટે એકાદશીનું વ્રત આપણે આવું કરતા હોઈએ. માટે એકાદશીનું વ્રત એવું ન કરવું. ફળાહાર કરવું પણ માપે માપે. પછી પેટ ભરી ભરીને ફળાહાર કરીએ અને બીજે દિવસે પછી દવા લેવી પડે કે ભાઈ ગેસ થઈ ગયો. ગેસ જ થાય ને પછી હારી પેટ ખાય ફરાળ તો પછી શું થાય? એટલે એવું પણ એકાદશીનું વ્રત ન કરવું. વ્રતના દિવસે ઉત્સવો કરવા. ત્યાર પછી શ્રીજી મહારાજ આના ઉપલક્ષની અંદર જ 80મો શ્લોક કહે છે ઉપવિશ્યાસને ત્યાજ્યા દિવા નિંદ્રા પ્રયત્નતઃ ઉપવાસ તયા નશ્ચેત મૈથુનેન વ્યનૃણામ. 80મા શ્લોકમાં મહારાજ કે એકાદશીના વ્રતનો ઉપવાસ કરવો તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. કેમ જે મૈથુને કરીને જેમ મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમ દિવસની નિંદ્રાએ કરીને પણ મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે. એટલે 80ના શ્લોકમાં પણ મહારાજ એવી આજ્ઞા કરી કે એકાદશીના દિવસે નિંદ્રા ન કરવી, પણ સમય, સંજોગો, પરિસ્થિતિ, શરીર એ બધું જોઈ કાળને ઉપલક્ષમાં રાખીને શરીર સચવાય એ રીતે વ્રત તપને કરવા. આવો શ્રીજી મહારાજનો પણ એક આદેશ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.